ફરી એકવાર ગુજરાત ફર્સ્ટને આવવાની અસર ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સત્તાધીશો દોડતા થયા। વાવાઝોડામાં ફાયર સેફટી પાઇપ સાથે પંખો ટકરાતા નુકસાન। પંખો પાઇપથી ટકરાતા કેમિકલયુક્ત પાણીએ સ્પ્રે થયું હતું। અધિક્ષક તૃપ્તિબેન શાહ અને આરએમઓ હોસ્પિટલ પહોંચ્યા। ત્રીજા માળે આવેલ તમામ વોર્ડની મુલાકાત લીધી। અધિક્ષક તૃપ્તિ શાહનું સમગ્ર મામલે નિવેદન। સમગ્ર મામલે ખુલાસો માંગવામાં આવશે। ગેરસમજના કારણે દોડાદોડ થઈ હતી। 15 જેટલા દર્દીને અન્ય બોર્ડમાં ખસેડાયા। કોઈ દર્દીને ઈજા કે કોઈ નુકસાન નથી થયું। જે બહુ વાવાઝોડા જેવો પવન આવ્યો ત્યારે પંખો સેજ હલી જતા ફાયરની જે સ્પ્રિંકલર છે ને એ તૂટી ગયું, એટલે એમાંથી પાણી અચાનક પડ્યું એટલે દર્દીઓ ગભરાઈ ગયા કે કોઈ પાઇપ ફાટી એવું કરીને, એટલે સિસ્ટરે બધાને નીચે જવાનું કીધું, પણ દર્દીઓ બધા દોડીને છેક બહાર જતા રહ્યા। પછી અમારા એ લોકોએ તરત તાત્કાલિક પગલાં લઈ અને બધા જે કંઈ બંધ કરવાનું હતું પાણીનું એ બધું બંધ કરી દીધું અને ઘટના સ્થળે અમે બધા પહોંચી ગયા અને અત્યારે બધું વ્યવસ્થિત પતી ગયું છે અને અમે બધા દર્દીઓને પાછા ઉપર લઈ આવ્યા છીએ અને અત્યારે કોઈ સેફ જગ્યાએ બધું દર્દીઓને સામેના વોર્ડમાં